ફતેપુર રોડ પર ગંદકી સામે નગરજનોનો રોષ। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા 2 ટ્રેક્ટરો અને એક ડોર ટુ ડોર ટિપર વાનને પોલીસ સ્ટેશને મુકાયા હતા। અમરેલી શહેરના ફતેપુર ગામના માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા દ્વારા મૃત પશુઓના મૃતદેહો તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લાવેલા ગંદા કચરો ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે। આ વિસ્તારમાં આવેલા સરકારી આવાસોમાં રહેતા નાગરિકોને અતિ દુર્ગંધ અને મચ્છરો અને બીમારીઓથી જોખમ ઊભું થયું છે। નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાથી રહેવાસીઓએ ઘણીવાર પાલિકા સમક્ષ રજૂઆતો પણ કરી છે, છતાં પણ કોઈ અસરકારક પગલાં ન લેવાતા અંતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। નિકુંજભાઈએ પ્રથમ તો સ્થળ પર પહોંચી પાલિકા અધિકારીઓ સાથે ચર્ચા કરી પાછા ગયા, પણ થોડી વારમાં ફરી સ્થાનિકોનો કોલ આવતા પાછા સ્થળે આવ્યા હતા અને ત્યારે કચરો નાખવા માટે 2 ટ્રેક્ટરો અને ડોર ટુ ડોર ટિપર વાન આવી હતી। નિકુંજભાઈએ સ્થળે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તમામ વાહનો ડ્રાઈવરો પાસે પૂરતા કાગળો ઉપલબ્ધ ન હતા અને ટ્રેક્ટરો ઉપર સરકાર માન્ય અધિકૃત નંબર પ્લેટ લગાવવામાં આવ્યા ન હતા। આ ઘટના પછી પોલીસની જાણ કરી હતી। તમામ વાહનોને અમરેલી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા। નિકુંજભાઈ સાવલિયા અને સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જ્યાં સુધી અહીંથી જૂનો કચરો દૂર કરવામાં નહીં આવે અને આવા કાયદા વિહીન વાહનોની પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી આ વાહનોને છોડવામાં ન આવે તેવી પોલીસ તંત્રને વિનંતી કરી છે। જે કેસની ગુજરાતી સાથે સતીશ રાઠોડ, ફતેપુર। આજે ફતેપુર ઉપર આવેલ કચરાના ઢેર ઢગલાની મેટર છે એ બાબતને લઈને સ્થાનિક લોકોનો ફોન આવેલો મને કે ભાઈ અહીંયા કચરાની બાંયધરી આપેલી કે અહીંયા ઠલવશો નહીં, તેમ છતાંય ત્યાં કચરો ઠલવી રહ્યો હતો। જેને અનુસંધાને ત્યાં હું ગયો તો લાઈવ દ્રશ્ય જોયા કે 2 ટ્રેક્ટર અને એક આ ડીપર વાન છે, 2 ટ્રેક્ટર ઠલવાઈ રહેતા અને ડીપર વાન આવ્યું હતું ત્યાં કચરો ઠલવામાં, જેને લઈને આપણે પોલીસને જાણ કરેલી। પોલીસે એની ફરજ નિભાવી, ત્યાં પોલીસ લોકો આવી, ટીમ આવી અને ટ્રેક્ટરો અને ડીપર વાનને 2 ટ્રેક્ટર છે ને એક ડીપર વાન છે એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા। એનું એક જ કારણ છે કે ત્યાં આગળ જે આ ડ્રાઈવરો છે તેની આગળ લાઇસન્સ નથી। બીજું, જે લોકો ડ્રાઈવર છે તે બહારના લોકો છે, પોતે પેટનો ખાડો પૂરો એટલે કે રડવા માટે બિચારા અહીંયા આવેલા, પણ તેને ચીઠીના ચાકર કહેવાય છે એમ પાય ગોટીને કેમ ચીઠીની ચાકર હતીને બલીનો બકરો બનાવી દીધો ભાજપે, એમ આ ડ્રાઈવરો બલીના બકરા ન બને એ માટે પોલીસ સ્ટેશને આપણે જાણ કરી કે ભાઈ આ ટ્રેક્ટરો કાગળિયા વિનાના છે, નંબર પ્લેટ વિનાના છે, લાઇસન્સ વિનાના ડ્રાઈવરો છે, તેની તપાસ કરી આગળની કાર્યવાહી કરે। અને સેમ વસ્તુ ચીફ ઓફિસર સાહેબને જણાવેલું છે કે ગેરકાયદેસર કચરો ઠલવાય છે તેના લાઈવ થયેલા છે, તેના વિડીયો છે, પ્રૂફ છે, બધું છે। આગળની કાર્યવાહી આપ શ્રી શું કરશો તો મને બાંયધરી આપેલી છે કે આવતીકાલે લેખિતમાં આદેશ કરવામાં આવશે કોન્ટ્રાક્ટરને તો દિવસ 15 થી 20ની અંદર જ્યાં ગેરકાયદેસર કચરો નાખેલો છે ત્યાંથી ઉપાડીને ડમ્પિંગ યાર્ડમાં નાખવામાં આવશે, જે ડમ્પિંગ માટેની જગ્યા સરકારે નિર્ધારિત કરી છે ત્યાં આગળ। જો આ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સ્થાનિક લોકોને સાથે રાખી તમામ કચરો સ્વયંભૂ ઉપાડી તમામ નેતાઓ અધિકારીઓના ઘર આગળ ઠલવવામાં આવશે। જય હિન્દ, જય ભારત।